મંગલમૂર્તિ વિદ્યાલય અને મંગલમૂર્તિ વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10ના વિદ્યાર્થી માટે શુભેચ્છા સમારંભ તો ધોરણ 12ના વિદ્યાર્થી માટે વિદાય સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને પરીક્ષામાં ગભરાટ તો બાળકોને પરીક્ષાને લઈ વિવિધ મૂંઝવતા પ્રશ્નોને લઈ સુરતથી ખાસ મોટિવેશનલ સ્પીકર અશોક ગુજર ઉપસ્થિત રહ્યા હતા। તેના દ્વારા બાળકોને મોટિવેટ કર્યા તો મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું હતું। શ્રી લોક મંગળ ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા સંચાલિત મંગલમૂર્તિ વિદ્યાલય અને મંગલમૂર્તિ વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10નો શુભેચ્છા સમારંભ અને ધોરણ 12નો વિદાય સમારંભ નિમિત્તે મંગલમૂર્તિ વિદ્યાપીઠના પટાંગણમાં વિશાળ અને ભવ્ય એવો મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી અશોકભાઈ ગુજ્જર તથા જયપાલસિંહ સરવિયા, શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભરતભાઈ હડિયા, ટ્રસ્ટી શ્રી ડોક્ટર મનુભાઈ શોરા, ડોક્ટર કેશવભાઈ કાતરિયા તેમજ શાળાના જે તે વિભાગના મુખ્ય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા અત્રે ઉપસ્થિત વાલીગણ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો। પરીક્ષા એક પર્વ, ચાલો તેને ઉજવીએ આ સ્લોગન અંતર્ગત કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી, જેમણે ગુજરાતમાં 1400 કરતા પણ વધારે કાર્યક્રમો યોજી અને વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર, મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે અને બોર્ડની પરીક્ષામાં વધારે સારું પરિણામ મેળવવા માટે શું કરવું જે બાબતમાં મુખ્ય મહેમાન શ્રી, જે ગુજરાતના ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર શ્રી અશોકભાઈ ગુજ્જર જે સુરતથી પધાર્યા હતા, વિદ્યાર્થીઓને વિવિધ પ્રસંગો દ્વારા અને મોટિવેટ કરી અને પરીક્ષા પ્રત્યેનો ડર બિલકુલ મુક્ત કરી અને હળવા ફૂલ કરી અને પરીક્ષાનું પરિણામ વધારે સારું કઈ રીતે લાવી શકાય એ માટેની પોઝિટિવ એનર્જી આપી હતી। તેમજ શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભરતભાઈ હડિયાએ પણ પરીક્ષા અનુસંધાન વિદ્યાર્થીઓને માહિતી આપી હતી। કાર્યક્રમના અંતે બધા જ વિદ્યાર્થીઓ, વાલીગણ, શિક્ષકગણ અને મહેમાનશ્રીઓએ સાથે ભોજન લીધા બાદ છૂટા પડ્યા હતા। શરૂઆત કરવાની એ મેં તમને કીધું, વાંચવાનું થિંક બિફોર થિંક આફ્ટર એ તમને કીધું, તથાસ્તુ મેં તમને કીધું। છેલ્લી એક બે વાત જે તમારા માટે ખૂબ કામની છે, જે વિદ્યાર્થીઓ ડરે છે કે પેપર કેવું નીકળશે, શું નીકળશે, તો એનો નિયમ છે, સમજી લો। 80-20 નો રેશિયો છે, 60-40 નથી કહેતો, 80-20 કહું છું। 80-20 તો સિરિયલ શરૂ થતા પહેલા તમને 1 મિનિટ કે બતાવે કે કાલ શું જોયું, આપવાની પરીક્ષા એટલે તારું ઉપાધિ નથી। જોવા બધાના મોઢા તારી જેવા હસતા નથી, કેમ કે જો આની જેમ તમે હસતા હસતા પેપર આપો ને તો 5% સુધરી જાવ નહીં, હવે જતું રહ્યો હું જઈ દીધું તારું। બહુ સરસ। એટલે હવે આપણે જો એનું કામ કરે, એને ખબર છે મારા હાથમાં શું છે, આંટા મારવાનું, એ મારા કરે, આપણે આપણા હાથમાં જે છે એ કરવાનું છે કામ। સિરિયલમાંથી આ વાત ખૂબ શીખા જેવી છે કે સિરિયલ કોઈ પણ શરૂ થતા પહેલા તમને 1-2 મિનિટ બતાવે। શું બતાવે? શું બતાવે બેટા? કે કાલ શું જોયું, કલ ક્યાં દેખા થા। પછી સિરિયલ શરૂ થાય, આજની મેઇન સિરિયલ। પછી શું બતાવે? કલ ક્યાં દેખોગે। આ કોન્સેપ્ટ સમજાય છે તમને? યસ ઓર નો? એટલે કે સિરિયલ તો હું જોવા બેઠું છું આજની, પણ આજની સિરિયલ જોતા પહેલા મને બતાવી દે કાલ શું જોયું હતું, પૂરી કર્યા પછી બતાવી દે કાલ શું જોશો। આનું બહુ મહત્વ છે। આ વાતને વિદ્યાર્થી વાંચવામાં સ્વીકારી લે। કેવી રીતે? આપણે શું કરીએ બેટા, ઉદાહરણ તરીકે 5 વાગે મારે વિજ્ઞાન વાંચવા બેસવાનું હોય તો હું શું કરું, 5 વાગે વિજ્ઞાન લઈને બેસી જાઉં અને વિજ્ઞાન શરૂ કરી દો। બેટા ધ્યાન અહીંયા, 5 વાગે વિજ્ઞાન લઈને બેસી જાઉં અને વિજ્ઞાન વાંચવાનું શરૂ કરી દો। આવું જ કરું છું, યસ ઓર નો? હવે શું કરવાનું? આ મારી ભૂલ છે। હવે શું કરવાનું? વિજ્ઞાન શરૂ કરતા પહેલા મારે એ જોવાનું કે વિજ્ઞાનમાં કાલ શું જોયું હતું। 2-3 મિનિટ 5 મિનિટ આ જોઈ લેવાનું। એ જોયા પછી આજનું વિજ્ઞાન શરૂ કરવાનું અને આજનું પૂરું કરીને હું તરત ઊભા થઈ જતો હતો અથવા તો વિષય બદલી નાખતો હતો। આજનું વિજ્ઞાન પૂરું કર્યા પછી મારે તરત એ જોઈ લેવાનું કાલ વિજ્ઞાનમાં શું જોઈશ। સમજાય છે મુદ્દો? યસ ઓર નો? સિરિયલ કોન્સેપ્ટ, આને કહેવાય TBS એન્ડ TS।
આ ટેકનિકને અમે કહીએ છીએ TBS એન્ડ TS, એટલે કે TBS એટલે થિંક બિફોર સ્ટડી, TBS થિંક બિફોર સ્ટડી, એન્ડ TAS એટલે થિંક આફ્ટર સ્ટડી, એટલે કે વાંચતા પહેલા વિચારો, વાંચી લીધા પછી વિચારો. વાંચવાનું તો છે જ, આપણે અત્યાર સુધી શું કરતા? વાંચતા પહેલા નો વિચારતા અને વાંચતા પછી નો વિચારતા. હવે ખાલી એડ કરવાનું છે, ખાલી ઉપર 2 બ્રેડ એડ કરવાની છે. સમજાય છે? આમાં કોઈ એક્સ્ટ્રા ટાઈમ નથી જવાનો, ખાલી 5 મિનિટ વધારે જશે. એટલે વાંચતા પહેલા 5 મિનિટ વિચારી લો કે શું કાલે વાંચેલું, વાંચી લીધા પછી પાછું વિચારો કે કાલ શું વાંચવાનું છે. આનાથી બહુ ફરક પડશે. ખાલી મારી વાત પર વિશ્વાસ રાખજો બેટા. આ એવી ટિપ્સ તમને આપું છું, જિંદગીમાં તમે નથી સાંભળી. આ સાંભળી ટિપ્સ તમે? યસ ઓર નો? પહેલી વાર સાંભળો છો? હા કે ના? અચ્છા, તમને કામની લાગે છે? હા કે ના? અને હું તમને જે ટેકનિક આપું છું એ ટેકનિકમાં કોઈ પુરુષાર્થ નથી કરવાનો, કોઈ એક્સ્ટ્રા મહેનત નહીં. ભાઈ વાંચતા થાય એમ જ વાંચો, ખાલી 5 મિનિટ વિચારો. એનાથી 5% સુધરે એવી વાતો છે. એટલે એફર્ટલેસ ટેકનિક આપું છું. એ કલેક્ટર IAS UPSC માં કેમ IAS બને ને, એ આ બધા એના રાજ છે, સિક્રેટ છે. એ સિક્રેટ તમારી સાથે 86 એવું સ્કૂલને એનાલિસિસ કરતા ખબર પડ્યું, એટલે એવું સાબિત થાય કે પહેલો ગુજરાતમાં નંબર, અને ઓલું કાગળમાં લખેલો તો ગુજરાતમાં પહેલો નંબર. આ હદ સુધી દીકરા દીકરીઓ તથાસ્તુનો ઉપયોગ કરે છે. હવે તમારાનો જેમ ઉપયોગ કરવો એમ કરજો. મેં તમને એનો દાખલો આપ્યો. હું તમને અહીંયા કોઈ રાજા રાણીની કહાની કહેવા નથી આવ્યો, કોઈ તમને બચ્ચન સાહેબની વાત કરીને પ્રેરણા આપવા નથી આવ્યો. હું તમને એ કહું છું બેટા કે આ બોર્ડની પરીક્ષાના જંગને કઈ રીતે જીતવું. કોઈ પણ જંગ હોય, જિંદગીનો જંગ હોય, બોર્ડની પરીક્ષાનો જંગ હોય, કે કુરુક્ષેત્રના મેદાનમાં ચાલતું એ કૌરવો અને પાંડવો વચ્ચેનો જંગ હોય, કોઈ પણ જંગને જીતવા માટે પહેલી જરૂર પડે વિશ્વાસ. પોતાના પરનો વિશ્વાસ. તમને આખા ગામ ઉપર વિશ્વાસ હોય પણ પોતાના ઉપર ન હોય તો પતી ગયું. પણ આખા ગામને તમારા ઉપર વિશ્વાસ ન હોય પણ તમને તમારા ઉપર હોય તો જંગ જીતી જશો. આ દુનિયામાં જીવવા માટે પોતાના ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. દુનિયા તમારા ઉપર હોય કે ન હોય એ આવી જશે. આ દુનિયાને સ્ટેટમેન્ટ બદલતા કોઈ વાર નથી લાગતું બેટા. અત્યારે તમને તમારા સગા સંબંધી, કાકા કાકી, મામા માસી, ફઈ ફુવાના દીકરા દીકરીઓ કહેતા હશે કે આ તારાથી ન થાય, તું ફેલ થવાનું, તારું કામ જ નહીં. એકવાર રિઝલ્ટ તમે લાવશો A1 ગ્રેડ એટલે એ જ બધા કહેશે મને ખબર હતી. તું કંઈક કરવાનું, મને ખબર હતી. દુનિયાને વાત બદલવામાં વાર લાગતી નથી. આ દુનિયા પાસે ડમરું કેમ વગાડવું એ દુનિયા નક્કી નહીં કરતી, આપણે નક્કી કરવાનું તાર ડમરું વગાડવાનું છે. આવી મહેનત કરવાની તાકાત હોવી જોઈએ. મંજિલ મિલે યા ન મિલે वो मुकद्दर की बात है. હવે તમે નક્કી કરો A1 ગ્રેડ ને A1 ગ્રેડ આવી જાય, એવું કઈ હર વખતે ન થાય. આપણું કામ શું છે, આપણા હાથમાં શું છે? A1 ગ્રેડ નક્કી કરવાનું, મહેનત કરવાનું, એ મારા હાથમાં છે. મંજિલ મિલે યા ન મિલે वो तो मुकद्दर की बात है, वो ऊपर वाले के हाथ की बात है. પણ નક્કી કરવાનું મારા હાથમાં છે. મંજિલ મિલે યા ન મિલે वो मुकद्दर की बात है, पर हम कोशिश ही न करें वो तो गलत बात है. આ કોશિશ કરવાની લડાઈ છે બેટા. 18 માર્ચ સુધી જી જાન લગાવી દેવાનો છે, ભરપૂર પેટ ભરીને કોશિશ કરવાની. પાછું ફરવાનું થતું જ નથી કોશિશમાં. ક્લિયર થાય છે પહેલો મુદ્દો? હા કે ના? ઓકે. બીજી વાત, વાંચતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું? જય હો. ઓકે, તમારા માટે જણાવું, આ મેઇન પ્રોગ્રામ પૂરો થાય પછી તમારો મેઇન પ્રોગ્રામ શરૂ થશે, ભોજનનો. એટલે 2 મેઇન પ્રોગ્રામ છે આજે, બરાબર? એટલે ખાસ આરામથી શાંતિથી, આપણે બધું શાંતિ જમીન જવાનું છે. ઘણા કે એટલે જ બેઠા છે, અને સાંભળવા થોડા બેઠા. ઘણા છો આમ ક્યારનો જવું છું એવા બેઠા છે, આમ સરસ મજાના છોકરા. આમ શું વિચારે ખબર? બોલ ના, નહીં કે બોલ. હા, હવે કે તું એક જ બાકી હતો સલાહ આપવામાં. આ બધાથી કે થાકી ગયા, તું એક હતો કે બાકી, તો તને બહારથી બોલાયો. મવા વાળા બધા થાકી ગયા, સુરત થી બોલાયો. સારી વેણ ખર્ચો કર્યો, એમને ફી માંથી બાદ કરી દીધો તો એમ સમજી જાવ. ઘણા ઘણા આવા બુદ્ધિશાળી હોય છે. એટલે ઘણા એવા બેઠા છે કે બોલે એમ. અને શું વિચારે ખબર? તને શું લાગે કે આ બધું અમે કરવાના છે? તારા જેવાથી કે ઘણા એવા અને ઘણા આજ વાંધો છે. પાછા સુરમાં સુર પુરા સુરમાં. એટલે એક વાત સમજો બેટા કે વરસાદનું કામ છે વરસવાનું. તમે રેનકોટ પહેરીને બેસો તો વરસાદ તમને એમ નથી ના ના ભીંજાવ, એ તમારો નિર્ણય છે. મારે રેનકોટ પહેરીને બેસવું કે મારે ભીંજાવવું. એમ આ સંસ્થા મંગલમૂર્તિ વિદ્યાપીઠ, પારુલ યુનિવર્સિટી, આ બધી સંસ્થા તો આવા પ્રોગ્રામનું આયોજન કરીને વરસવાનું કામ કરે. પછી તમે પ્રોગ્રામમાં આવીને રેનકોટ પહેરીને બેસો
તો એ તો પ્રોબ્લેમ તમારો છે, એમાં સંસ્થા કંઈ ન કરે. પણ જો આ પ્રોગ્રામમાં તમે ભીંજાઈ જાઓ તો ખૂબ મોટું કામ થઈ જાય, ખૂબ મોટી જિંદગી બની જાય. અને આમાંથી એકાદા બેની જિંદગી બને એ સમજવું બહુ જરૂરી છે બેટા. અને એ અમને ખબર છે આ પ્રોગ્રામથી બેની જ જિંદગી સુધરવાની છે, બેની જ. પણ એ બે કયા એ અમને ખબર નથી, એટલે બધાને બોલાવ્યા. નકર તો એ બે ને અમને ખબર હોત ને કે આ બેની જ જિંદગી સુધરશે, તેને ઓફિસમાં જ સમજાય છે. પણ હવે એ બે કયા એ અમને ખબર નથી, એટલે બધું કામ ભેગું કર્યું. સમજા? સો તમે એ બેમાં આવો એવો ચોક્કસ પ્રયાસ કરજો.